અશ્વિનભાઈ પંડ્યા કે જેમને 9 ડિસેમ્બરે મુંબઈની અંદર એક એવોર્ડ મળ્યો અને એ એવોર્ડનું છાપામાં બધાએ જોયું હશે. એ આપણા સર્વનું ગૌરવ છે. તો એમના વિશેની વાત કરું તો નેશનલ સોસાયટી ફોર ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ફોર ધ હેન્ડીકેપ દ્વારા આઉટસ્ટેન્ડિંગ વર્કર તરીકેનો ડૉક્ટર અમરનાથ ટંડન એવોર્ડ આપવામાં આવેલો. એ કાર્યક્રમનો આનંદ વ્યક્ત કરવા માટે અહીંયા આજે આપણે સર્વ ઉપસ્થિત થયા છીએ. ત્યારે પધારેલ ડૉક્ટર અશ્વિનભાઈ પંડ્યા તેમજ શ્રી ધવલભાઈ, સૂર્યકાંતભાઈ, અનિલસિંહ, ફાલ્ગુનીબેન, તમામ કર્મનિષ્ઠ કર્મચારીગણ અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધાનું જ અહીંયાથી સ્વાગત કરું છું. જે વાત કરી તેમ આપણી માટે અને આ સંસ્થા માટે એક કલગી કહેવાય, એક ગૌરવ કહેવાય કે આપણી સંસ્થાના માનદ મંત્રીનું મુંબઈની અંદર એક બહુ જ મોટા પ્રતિષ્ઠિત સમારોહમાં રોટરીયન ચેતન દેસાઈના હસ્તે એમનું સન્માન કરવામાં આવ્યું. આમ તો આ જ્યારે સન્માનની વાત આવી ત્યારે સાહેબને જ્યારે પૂછ્યું તો પણ એમ કહેતા હતા કે આવું બધું મારી ઈચ્છા નથી, પણ આ બધું ગોઠવાતું હોય છે અને મેં તો ના જ પાડેલી પણ જે છે એ લોકો દ્વારા આ સન્માન આપવામાં આવ્યું. અને એમણે પોતાનો શ્રેય જે છે આ એવોર્ડ જે મળ્યો છે એનો શ્રેય પ્રમુખ શ્રી ગિરીશભાઈ શાહ, ટ્રસ્ટીશ્રીઓ અને સંસ્થાના તમામ કર્મચારીઓને આપ્યો છે. એટલે એ માટે પણ આપણે તાલીઓથી એમને આવકારીએ છીએ. પોતાના વિચારોમાં એમણે એવું કહેલું છે, છાપામાં જે લખ્યું છે એ કોટ કહું છું કે ઈશ્વરે જે આપ્યું છે અને જેમાં નિમિત્ત બનાવ્યા છે તેમાં શ્રેષ્ઠ કરી છૂટવું તે જ સાચું કર્મ અને સાચો ધર્મ છે. આવું એક સુંદર વિચાર સાથે આપણી સંસ્થામાં કાર્યરત અને છેલ્લા 40 વર્ષથી પીએનઆર સાથે જોડાયેલા આમ તો આપણા જ વડીલ છે, પણ આજે આપણે ખૂબ આનંદ થાય છે કે આપણા વડીલનું મુંબઈમાં બહુ જ મોટું સન્માન કાર્યક્રમ થયો, ડૉક્ટર અમરનાથ ટંડન એવોર્ડ પ્રાપ્ત થયો છે. એ માટે આપણે બધા જ ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ. અને ખાસ તો આ પ્રસંગે તમામ વિભાગના એચઓડી તરફથી ડૉક્ટર અશ્વિનભાઈ પંડ્યાનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. ત્યારે માનનીય સાહેબશ્રીને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે અને તમામ એચઓડી સ્ટેજ પર આવે. આપણે એક પ્રતિક સ્વરૂપે સંસ્થા પરિવાર અને તમામ વિભાગ વતી એમનું એક શુભેચ્છા સન્માન કરીશું અને પછીથી સાહેબશ્રીને વિનંતી કે તે પોતાના પ્રતિભાવ અત્રે રજૂ કરશે. માનનીય સાહેબશ્રી અને તમામ વિભાગીય વડા. મને પણ એવું લાગ્યું કે મેં એવું કોઈ કોન્ટ્રીબ્યુશન તો કર્યું નથી કે મને એવો એવોર્ડ મળે. છેલ્લા 2-3 વર્ષથી એક ટેલિફોન આવે સૂર્યકાંતભાઈ ઉપર કે તમારે ત્યાં જે અશ્વિનભાઈ સેક્રેટરી છે એનો અમને બાયોડેટા મોકલો. એટલે એ મને મારી પાસે આવે, મને કે આ તમારું ફોર્મ ભરીને મોકલવાનું કહે છે. મેં કીધું ભાઈ આપણે ક્યારેય કોઈ એવોર્ડ લેતા નથી. મને છેલ્લે ડૉક્ટરેટ મળ્યું ત્યારે પણ હું કોન્વોકેશનમાં મેં ના પાડી. મેં કીધું ભાઈ હું મારે તો હવે ડૉક્ટરેટની ડિગ્રીને શું કરવાની, કાંઈ નોકરી તો કરવાની નથી અને હું કોઈ એવોર્ડ લેતો નથી. 2 વર્ષ પછી જ્યારે 3જા વર્ષે ફોન આવ્યો ત્યારે સૂર્યકાંતભાઈ મને કીધું કે આ વખતે તો અશ્વિનભાઈ ફોર્મ ભરવું જ છે. મેં કીધું ભાઈ હું તો એમાં માનતો નથી એટલે હું ફોર્મ નહીં ભરું. એણે મારી સહી વગરનું અને ગિરીશભાઈના ફોરવર્ડિંગ લેટર સાથેનું ફોર્મ ભરીને મોકલ્યું અને આ એવોર્ડ પ્રાપ્ત થયો. એટલે સૌથી પહેલાં આના માટે જો કોઈ આ એવોર્ડ માટે યશસ્વી હોય તો સૌથી પહેલાં સૂર્યકાંતભાઈ, કે એણે આટલું ઇન્ટરેસ્ટ ના લીધો હોત તો આ એવોર્ડ ના મળ્યો હોત. બીજું,
આમ જોઈએ તો અમે કંઈ કામ કરતા જ નથી. સવારમાં આવીને થોડી વાર બેસીએ, 2-4 ચેકમાં સહી કરીએ, કોઈ લોકો આવે એટલે પૂછીએ અને એમાં જેટલું ખબર પડે એટલા જવાબ આપીએ. બાકી કંઈ કરતા તો નથી જ. કરે કોણ? તમે બધા લોકો કામ કરો છો. બધા કર્મચારી મિત્રો એના પરિણામ, ફળનું આ પરિણામ છે, એની મહેનતનું આ પરિણામ છે કે આ એવોર્ડ સંસ્થાને મળ્યો છે. એકચ્યુઅલી આ સંસ્થાનું ગૌરવ છે કે સંસ્થાની નોંધ ત્યાં સુધી લેવાય છે. અને આ પહેલી વખત નથી લેવાની. ભૂતકાળમાં પણ આ સંસ્થાની અવારનવાર નોંધ લેવાય છે. અને હું જ્યારે પહેલી વખત એ સંસ્થામાં ગયો ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે તમારી સંસ્થા અમારે જોવા આવવી છે, કારણ કે દરેક વખતે તમારી સંસ્થામાંથી તમારું સિલેક્શન થાય જ છે. અને એ સિલેક્શન કમિટી કરે છે, અમે તો નથી કરતા. નહીં તો અમે તો બાયસ હોઈએ કે ચાલો ભાઈ ભાવનગરની એક સ્કૂલ સારી છે તો એનું નામ લખી નાખીએ. પણ એ પસંદગી સમિતિ છે એમાં અમારું કોઈ હોતું જ નથી એમ. અને એમ છતાં એકાદ જણ તો તમારી સંસ્થામાંથી ક્યારેક ને ક્યારેક હોય જ છે. એટલે અમારે તમારી સંસ્થા જોવી છે અને હું આજે એને આમંત્રણ આપીને આવ્યો છું કે તમે લોકો બધા અમારે ત્યાં આવો એમ. એટલે સૌથી પહેલાં તો આ એવોર્ડના વિજેતાઓ બધા જ કર્મચારી મિત્રો અને બધા વિદ્યાર્થીઓ પણ છે. કારણ કે વિદ્યાર્થીઓ ન હોત તો કર્મચારીઓ પણ ન હોત. અને વિદ્યાર્થીઓના શિસ્ત, ડિસિપ્લિન, ભણવાની ઈચ્છાઓ, અને એમાં પણ જ્યારે ભણીને એટલા આગળ આવ્યા કે આપણે છેલ્લા 2-3 વર્ષમાં આટલા બધા છોકરાઓને સરકારી નોકરી અને પ્રાઇવેટ પ્લેસમેન્ટ કરી શક્યા, જે ભૂતકાળમાં ક્યારેય થયું નહોતું. એના પરિણામે આ એવોર્ડ મળ્યો છે સંસ્થાને. એટલે સૌથી વધારે હું વિદ્યાર્થીઓને પણ એના માટે એનો ધન્યવાદ આપીશ. મારું બહુમાન એ મને નવાઈ લાગે થોડું એમ કે ઘરમાં આપણે કોઈનું બહુમાન કરીએ ખરા. અત્યારે થોડું મોડું થઈ ગયું કારણ કે એક ફોન ચાલુ હતો અને ફોન સ્વાભાવિક છે કે દાતાનો કે કોઈ સારા માણસનો હોય તો આપણે એને કાપી શકતા નથી કે કહી શકતા નથી કે ભાઈ લોકો રાહ જુએ છે મારી આમ. પણ ઘરનાનું બહુમાન હોય નહીં. અને હું તો તમારા બધાની વચ્ચે બેસતો માણસ છું. ઘણા બધા લોકોની ઉપરી અધિકારી તરીકે મેં કામ કર્યું. હું જ્યારે મધ્યપ્રદેશમાં મારું પોસ્ટિંગ થયું તો 28 કલેક્ટર મારી અંડરમાં હતા. પણ અહીંયા મેં ક્યારેય એવું રાખ્યું નથી કે હું એક કોઈ હોદ્દેદાર છું. મેં હંમેશા એવું રાખ્યું છે કે હમણાં 2-3 દિવસ પહેલાં પણ મેં એક કહ્યું હતું કે જેમ જ્ઞાન સાથે ગમ્મત હોય ને, ગમ્મત સાથે જ્ઞાન હોય, એમ આમ ગમ્મત સાથે કામ કરવાની મને ટેવ છે. અને હું હંમેશા કંઈક ને કંઈક કામ કરતાં કરતાં બધાની વચ્ચે હો તો કોમેન્ટ કરતો રહું છું. એટલા માટે કે હળવાશની પળો જો રહે તો તમારા પાસેથી જે કાંઈ જ્ઞાન છે એ અમારા પાસે સુધી પહોંચે. તમે સિરિયસ થઈને અમારી પાસે આવો તો તમે જેટલું સાંભળવાનું હોય એટલું સાંભળો. સાહેબ બોલે એ સાંભળીને પછી એ પ્રમાણે કરી નાખશો એમ કહીને જતા રહો. પણ હું તો બ્લેન્ક માણસ છું, બ્લાઇન્ડ માણસ છું. મારે આમાં કંઈક કરવું હોય તો શું કરવું એ તો તમને બધાને ખબર છે. અને તમારા બધા પાસેથી મારે જો મેળવવું હોય તો મારે હળવાશની પળ ઊભી કરીને તમારાથી એટલા નજીક આવવું પડે કે તમે 2 ધડક મને કંઈ કહી શકો, મને કંઈ તમારા મનની વાત કરી શકો, મને ખીજાઈ પણ શકો તમે. પણ તો એવું થઈ શકે કે તમે શું કરવા માગો છો એની મને ખબર પડે. અને એના કારણે હું આ કક્ષાએ પહોંચ્યો છું અને આપણે આ બધા કાર્યો પાર પાડી શક્યા છીએ. અત્યારે પણ ખૂબ સરસ જે શિક્ષણનું કાર્ય છે એ ચાલી રહ્યું છે અને એનું પરિણામ મળે છે. એટલે શરૂઆતના દિવસોમાં રશ્મિ મનહર યોજના આપણી ચાલે છે, જેમાં આપણે ઘઉં, ચોખા, તેલથી માંડીને આપણે ટૂથપેસ્ટ સુધી બધું આપીએ છીએ. એમાં 20-25 લાખ રૂપિયાનો મેં વધારો પણ કરી દીધો એ ફંડમાં. કે સાચી વાત છે, આ લોકોને કંઈક કરવું જોઈએ આપણે. મને એમ વિચાર આવ્યો કે આપણે આ સંસ્થા ચલાવીએ છીએ ને અહીંયા બેસીએ છીએ, મળ્યું શું? તો એમ ખ્યાલ આવ્યો કે મળ્યું તો કંઈ નહીં. આપણે આનંદ કરીએ, છોકરાને ખવડાવીએ, પીવડાવીએ અને જતા રહીએ. મળવું જોઈએ. એના માટે અવારનવાર તમારા લોકો જોડે મિટિંગો કરી અને પરિણામ આપણી સામે છે કે આપણે ઘણા બધા છોકરાઓને સરકારી નોકરીને, જે લોકોને સરકારી નથી મળી અને આપણે પ્રાઇવેટમાં પ્લેસ કરી અને એને એવી કક્ષાએ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપણે આપી શક્યા કે જે લોકો ગામડે જઈને, કાં તો શેરીમાં છોકરો હોય તો આંટો મારીને પાછો આવે, કારણ કે ગામમાં ખામે એને કોઈ બોલાવવાનું નથી. અને છોકરી હોય તો એને બહાર નીકળવા દે નહીં, નીકળે તો પડોશમાં જાય તો જઈને કરે શું, કોની જોડે બોલે? એવી પરિસ્થિતિમાંથી આપણે આપણી વચ્ચે લઈ આવ્યા એને. અને આજે સારામાં સારી રીતે બધા કામ કરે છે
અને આપણી જેવું એની આખી જિંદગી આપણે સુધારી દીધી તમે લોકોએ. એ જ્યારે વિચાર આવ્યો મને ત્યારે મને એમ થયું કે આપણે રશ્મિ મલ્હારી યોજના ચલાવવી નહીં જોઈએ. એના બદલે આવા લોકોને આપણે બધાને ન કરી શકીએ તો કોઈને પણ આપણે આપણા સમકક્ષ બનાવવાની કોશિશ કરીએ. આપણા સમકક્ષ ન બને તો એવા બનાવીએ કે જે લોકો પોતાનું કામ પોતાની જિંદગી પોતાની રીતે જીવી શકે. બિચારા ન થઈ શકે અને બિચારા થાય તો પરિસ્થિતિ એવી આવે કે માતા પિતા જ્યારે ઉંમર થાય પછી એને ચિંતા થવા માંડે. તમને ખબર હોય તો હમણાં બહુ કેસીસ નથી બનતા, પણ પહેલાંના છોકરાઓ આપણે જતા તો પછી પાછળ આવતા અહીંયા બબે દિવસે તોફાન કરતા, મને મારા પપ્પા આમ નથી આપતા, મને ભાગ નથી આપતા, મને પૈસા નથી આપતા, મને ગણતા નથી, એવા આપણે છોકરાઓ પહેલાં બહુ આવતા. દીકરીઓ આવી ન શકે એટલે પણ એને ઉપર શું ગુજરીએ છીએ તો આપણે કલ્પના કરી શકીએ. એવા સંજોગોમાં અત્યારે જે છોકરાઓ માતા પિતાની હાથ નીચે પણ રહેવાનું નથી, એ પોતાના માતા પિતાને એ સાચવશે એવી પરિસ્થિતિમાં મૂક્યા છે. અને એના માટે તમે બધાએ એના માટે યશભાગી છો. અને એ માટે આ એવોર્ડ મને આનંદ થાય કહેતા આ એવોર્ડ હું તમામ કર્મચારીઓને અર્પણ કરું. થેન્ક યુ. 58 વર્ષની નોકરી પૂરી થાય ને પછી બધાને મોટા ભાગે એવું હોય કે હવે ઘરે રહેવું અને આરામ કરવો. કોઈક જ એવા વ્યક્તિઓ હોય કે જે આટલા ઉત્સાહથી આ કામ કરી શકે. એવોર્ડ લેવા 9મી તારીખે જવાનું હતું. 10મી તારીખે અહીંયા આપણે હિયરિંગ એડ અને PRV વાધરમાં આર્ટિફિશિયલ લિમ્બનો કેમ્પ હતો. અને દત્તાત્રેય ફોનમાં એવું કીધું કે અશ્વિનભાઈ તમે સાથ રહ્યો તો સારું, આવું કીધેલું. એટલે 9મી તારીખે એવોર્ડ લેવાનો, 10મી તારીખે સવારમાં અહીંયા કેમ્પમાં હાજર રહેવાનું. એટલે સાહેબ જે છે એ 8મી તારીખે અહીંયાથી નીકળ્યા, 9મીએ બોમ્બે ગયા, 9મીએ રાત્રે ત્યાંથી રિટર્ન થયા અને સવારે 10 વાગે અહીંયા કેમ્પની અંદર હાજર રહ્યા. આટલી ઉંમરે આ કેમ્પ માટે ને આ સંસ્થા માટેનું ડેડિકેશન છે ને એ આપણી બધા માટે પ્રેરણારૂપ છે. અને એમાંથી આપણે એમને ખરેખર વંદનીય કાર્ય કહેવું પડે અને આ કાર્યો માટે એમનું સન્માન થતું હોય છે. ફરીથી શાળા સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર, અભિનંદન. અને આ જે સાહેબે કહ્યું એમ આ સંસ્થાનું ગૌરવ છે, આપણું સન્માન છે અને આ ટીમ વર્કથી આપણે આગળ ને આગળ વધતા રહીએ એવી સર્વને શુભેચ્છા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. मेरा धर्मा तू, मेरा धर्मा तू, तेरा सब कुछ मैं